મતલબમાં આવું કંઈક શાક આવ્યું મતલબમાં ફેમિલી હડોવાઈ ગયું છે યાર. વાહ પી વાહ, ગોટો છો અહીં, ગોટો છો અઘરી ભાઈ. ગેસની બોટ હે ભાઈ, જોયો ઓહો અઘરી હો ભાઈ. ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તમે થંબનેલ ને ટાઇટલ તો ભાઈ જોઈ લીધું છે. એમાં એવું નહોતું, વાવાઝોડાના કારણે અમે 8 જમણથી ભાઈ બંધ હતા. અહીંયા રત્નેશ્વરની પાછળ ભાઈ હિમારીએ અમે મસબા રાખેલા હતા. એ મતલબમાં આપણું મિની બંદર હતું અહીંયા. અને આ છે ને પાછા અમે બીજા જવાના છીએ ભાઈ. જોઈએ તો તમે આ ભાઈ બધું હવે છે ને નાળા બાળા બધું સોળ નાખ્યું છે ભાઈ, બધું કમ્પ્લીટ કર્યું છે. આ તાલપત્રી આપણે બાંધી લીધી ભાઈ ઉપેલી ભાઈ સોળ લીધી છે. પથારી અડધી હુકાય છે. અને આગળ આને પણ અમે હકેલીને અમે એને ભાઈ ઠેલીમાં નાખી દેવું ભાઈ. તો હે ને હવે કે આપણે પાણી તો ભાઈ એટલે આવી ગયેલા છે ભાઈ. જોઈએ તો તમે આમ પાણી એટલે આવી જશે. અને પીપ આગળ આમ ભાગશું મસ્ત બોલીને ભાઈ. મારું પાન પછી બધા આવી જાય એટલે જાઉં. તો વિડીયોમાં બના રહેજો. હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી તો નીકળી જશે બોલા પણ જો ભાઈ એક બસ છે ભાઈ બંદરમાં અને બે કોક રેડી તાણે છે. બોલો તમે નીકળી જાય ભાઈ. મરમાં તો મસ્ત વગાડે છે એટલે બધા એટલે જો 3 તારીખે છૂટી મળી ગઈ, પણ અમે 4 તારીખે નીકળ્યા કેમ કે દરિયામાં કરાટ ભાવ મટી ગયો. પછી અમે નીકળ્યા એટલે કાંઈ નો ટેન્શન એમ. તો આવડો મદદ ભાઈ ઘણો છે ભાઈ. પાણીના ભાઈ ફુવારા ઉડે હો ભાઈ. બહુ પાણીના ફુવારા ઉડે ભાઈ. વાહ ભાઈ વાહ. અને આપણને ભાઈ તો બોટ જોવા મળી ગઈ છે ભાઈ. ઓહો નેક્સ્ટ લેવલની ભાઈ બોટ છે. જોઈએ કોણ હા હે ભાઈ. મને એમ લાગે જાતી છે બોલો ખાલી બોટ છે ભાઈ. અને ભાઈ કેવી એમ અઘરી ભાઈ. તો એ બહુ મોટી પણ આપણને એથી કેમ લાગે હા જેમ થાય એમાં ભાઈ ને ફૂલ ભાઈ ભીડમાં આવે છે. ના સુધી તો અંદર હોય પણ કાંઈ વધારે નથી. એટલે કેટલી મોટી કેટલી બહાર એમ હા વહાણ કાંઈ નાનું નહીં એમ. અને એને બીજી વાત કે ભાઈ આગળ ઓલું બરફ કાપવાનું એવું હોય ને ભાઈ એ તો હાવ પૂરું થાય. અગર એ પાણીમાં હોય ભાઈ. તો આ છે ને મોટું આવડું આ એ પાણીમાં હોય એમ. તમે આ લાલ ઓલા ભૂખરો કલર છે ને ફેમિલી એ બધું પાણીમાં હોય. મતલબ વાદળી કલર છે એટલું બધું બહાર એમ. બીજું બધું તમે પાણી આમ થાય ભાઈ. અહીંયા કવડી મોટી હે બહુ ભાઈ મોટે છે. નેક્સ્ટ લેવલની બોટ ભાઈ. વાહ ભાઈ એવી ભાઈ બોટ. લંગર તો ફેમિલી કેટલા ઊંચા હે ભાઈ. બોટનો કલર બલર ઓહો ભાઈ. મતલબમાં આપણે ભાઈ કેવી મસ્ત ભાઈ બોટ તો મળી ગઈ છે. વાહ ભાઈ આ બોટ અલગ છે ને કોક પણ દેખાવું એટલે આ બોટ અલગ છે ભાઈ. પાણી તો ભાઈ એક કોલી કાઢે. અને આ શું છે ફેમિલી આ શું છે આ ગાડી બોટને અડીએ છે ને કાંઈ મોડું છે પાકોડ બોલો પોપટો જો ભાઈ એને પૂકી ગઈ છે ફેમિલી. અમે તો ભાઈ કે ઓલી બોટ અમને તમને પહેલાં દેખાડી નહીં અહીંયા જરી. અને ભાઈ આ જરી આ બીજી બોટ આપણને જોવા મળી ગઈ છે. મારું બધા મસ્ત કરે છે બોટ જોવે છે ભાઈ. અને આ બોટને ને ભાઈ ખાતે નથી ને પછી તમને લાગે કે હારી જાય છે. હાલી નથી હાલી આવે છે. અને એને અન્ય બંગલો છે ભાઈ. સાપેની મતલબ આની લાંબી હોય ઉપર જો ભાઈ કેવું છે ભાઈ. નેક્સ્ટ લેવલ હોય ભાઈ. અને અન્ય બંગલો છે ભાઈ. અને મને એમ થતું કે જાય છે પણ જાય છે આવે છે ભાઈ. એટલું બધું છે ભાઈ. ઉપર જો ભાઈ ડ્રોઈંગ કેવી છે. નેક્સ્ટ લેવલની ભાઈ ડ્રોઈંગ છે. અહીં પાસે આવજો તમને બતાડું ભાઈ. ભયંકર શીપ છે હો ભાઈ ફેમિલી. ભયંકર શીપ છે ભાઈ. અને બે તો કવડી મોટી કરેંગુ. અને આનો બંગલો છે ને ભાઈ આગળ છે ભાઈ. અને આ છે ને આ બોટ છે ને ભાઈ આ માલી જાય છે ભાઈ. આ માલી જાય છે અને ભાઈ બંગલો એનો આગળ છે. મતલબમાં આગળ બંગલાવાળી બોટ હે ભાઈ. પાછળ બધું ભાઈ બધું સામાન મતલબમાં ગેસ છે ભાઈ. ગેસ ભરીને જાય છે ભાઈ. ગેસના બાટલા છે અને એવું બધું છે. ને આ હમી વેલ છે ફેમિલી. હમી વેલનું પાણી કેટલું કાપે એ તો જુઓ તમે એકવાર. ઓહો ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ બોટ છે કાંઈ તો અઘરી ભાઈ. ગેસની બોટ હે ભાઈ. જોયું ઓહો અઘરી હો ભાઈ. અને બાટલા કેટલા એ તો જુઓ. કરેંગુ પછી ભાઈ
બંગલો પાછો આ બોટમાં આવ્યો છે હો. અને હમી વીડે છે ભાઈ કેટલી પીણમાં પાણી કાઢે ને બે તો લંગર છે આગળ અમે ભાડી એમ વહી જાય બોલો. ઓહો એ ભાઈ કેટલી પીણમાં આ ગેસની ભાઈ બોટ છે. ના હું લખું ને ભાઈ તમે અંગ્રેજીમાં વાંચીને મને કોમેન્ટ કરી દેજો ભાઈ, મને કાંઈ આવડતું નહીં ભાઈ. અને ભાઈ ફેમિલી અમે ભાઈ આ મસ્કો છે ને આવડો આ મસ્કો એ મસ્કો જરો અહીંયા જરો હા નાનો તો બચ્ચું લાગે બચ્ચું. ઓહો ભાઈ જો એ આવો જ મસ્કો હોય મતલબ નાનો મસ્કો તો એ મસ્કો હોય ને ભાઈ એવી બોટ કેટલી મિનિટમાં અમી વેળે બોટ જાય ભાઈ. અને ફેમિલી હવે છે ને ભાઈ અમી છે ને દાળ મૂકવા આવેલા રહી છીએ તો બિનારો ભાઈ બોટ જો એટલે મૂકી દીધી. ફેમિલી દાળ બાળ મૂકી દેવા તમને હું બતાડું ખાવ હવે. ફેમિલી હવે ભાઈ દાળ મૂકવાની તૈયારી થઈ ગઈ છે અને વાવઠી આગળ જવા દઈ ચાહો દીધી ભાઈ. હાલો ભાઈ દાળ લાવવા દીધા છે હવે આપણે મૂકવા મળીએ દાળ મૂકતો ભાઈ એની એટલે મૂકી જશે. દાળ મૂકી રહ્યા છે ભાઈ અહીંથી આવી રીતે કંઈક દાળ જાય છે ભાઈ. કાંડા કુકડા ભાઈ ખુશ હોય જાય બહુ તરત ગોટો થાય તરત ભાઈ. વાહ પી વાહ ગોટો છો અહીં ગોટો છો મિત્ર કેમ પણ મારા ઘડી ફોન ગદમ નાખવો પડશે ભાઈ. હા એટલો તો કંઈક મસ્કો હાલી રહ્યો છે અને એની પાસે ભાઈ એટલે તો પીળમાંની દાળ મુકાવી રહ્યા છીએ અને ઓલા પણ તો ટંડેલો કરે છે ભાઈ. મેંડા જો આવી રીતે કંઈક જાય છે મેંડા. મતલબમાં હવે થોડાક દાળ છે ભાઈ ખાનું હવે ભાઈ ખાલી થઈ જવામાં એવું છે ભાઈ. અને ભાઈ કદડો એવો નીકળો ભાઈ જો તમે ઓહો કારણ કે ભાઈ આપણે દબાદી છે ભાઈ એ ભાઈ પહેલી વાર દાળ મૂકી લે આવો બધો કદડો તો નીકળે અને બહુ બધું બગાડ્યું હો ભાઈ આમ તો ઓહો કેવો કદડો એ ભાઈ. બીજું કાંઈ ન હોય ભાઈ મતલબમાં ઓઇલ ને એવું બધું હોય બાકી બીજું કંઈ પીવાની વાત હોય નહીં. હાલો હવે બધું ધોઈ નાખીએ હવે ભાઈ કામ થોડુંક વધી ગયેલું છે ભાઈ ધોઈ નાખીએ હવે કારણ કે આપણે કેદોના દાળ મૂકેલા નતા એટલે આવું બધું તો રહી હતી એમાં કંઈ પીવાનું ન હોય ભાઈ મસ્ત તો આગળ બેન કરી દે છે ભાઈ. પટ્ટો થઈ ગયો ભાઈ ઓઇલ પટ્ટો ભાઈ પટ્ટો શિયાળવાના ફોડવા છે ભાઈ મસ્ત મજાનું મારું પપ્પા રેસીપી બનાવે છે આજમાં રેસીપી શિયાળવાની રેસીપી આપણને ખબર ન પડે આપણે શાક બનાવવાનું છે હડોવી હડોવાઈ ગયું છે યાર જોઈ તમે શાક મીઠું મરચું હળદર બધું નખાઈ ગયું ભાઈ અને હે ને મરચું ભાઈ જો શાક મૂકી દઉં ને સુલે પણ ગેસ હા એ તો ભાઈ પાટિયું બાંધ્યું સારું છે ને ભાઈ ક્યાંય બાંધે બોલો પાટિયું કાળું થઈ ગયું જઈ ગયું હો ભાઈ ગેસ વાવાઝોડામાં ભાઈ મૂક્યું છે ભાઈ શાક. મારો ભાઈ સડી જાય તેવા બતાવીએ અમે હવે લડવું પડે હું એટલે તાજું શાક ઉકળી જાય એટલે શાક પકડી એકદમ મસ્ત એકદમ મસ્ત ભાઈ વાવડામાં તો બહુ છે અને શાક સડી જાય તમને ભાઈ બતાવું હું તો બનાવ્યા હતા પાછા તમે આમાં ટમેટું નહોતું ડુંગળી નહોતી તો ભાઈ શાક બધું મસ્ત બીનું છે ભાઈ રેસીપી મને પપ્પા ભાણા કરો ભાણા કરો તો એક ભાણા કરે છે ભાઈ આવું કંઈક શાક છે ભાઈ થોડુંક આમ સ્વાદિષ્ટ બન્યું છે જેવું થયું એવું જેમ થાય એમ ભાઈ જોઈએ. હાલો ફેમિલી બધે જમવા આવે ભાઈ અમે જમી લઈને સવાર ભાઈ ઝાડ ઉપાડશું તેવા તમને કેટલું મચ્છી આવી ભાઈ બજાડશું કા પપ્પા અને હવે અમે જમી લઈએ ભાઈ. હાલો ભાઈ અમે છે ને અંદર ખાન ભાઈ હોઈ ગયા અને ભાઈ ઝાડ ઉપાડી લીધા છે જોઈએ કહો
જગવાળનું શાક ને પેટીમાં તો કારણ કે સાંજે ચાલુ પડ્યા હોય તો કેટલું શાક આવ્યું ખબર છે 10 પાયલવા આવ્યા હા અને કંઈક આંધળી જણ ગુમલા આવ્યા એટલે બધું નાખી દીધું ને અત્યારે હાવ જે થઈ ગયું બોલો અત્યારે વાવડોમાં જોઈ નથી મારા વાલા અને ભાઈ અત્યારે જો ગુમલો આવી ગયો છે ભાઈ ઓલપોલી ગુમલો આવે છે અને નવી બહાર અત્યારે ક્યાંથી ખબર છે ગોપના ટંડલિયો છે હો પાછા આ તો આ ગોપના જ છે ફેમિલી બધું તો ટંડલિયો થાય છે ભાઈ ગોપના જ છે મતલબમાં અને ભાઈ હંતર પર અમે પૂગી ગયેલા હતા હીણના અને ભાઈ જોઈએ પાયલવા છેડવા પછી આટલા બીમલા કાંઈક શાક બધું ભરવાનું ભાઈ બાકી છે એ અમારે મધાભાઈ ભરે છે ને હું બનાવું છું વિડીયો ભાઈ શેડ વધરો આ રાઉસ બોલે ને તો ભાઈ રાઉસ આને કહેવાય ભાઈ મતલબ કંઈક નેક્સ્ટ લેવલનું રાઉસ ને પછી મગરો ને પાપલેટ ને એવું બધું મતલબમાં શાક છે ભાઈ એની પાસે જઈ રહ્યા છે ઘરે હવે હાલો તો ફેમિલી વિનારો આ વિડીયોની અંદર હવે હું કામ કરી જોઈએ હવે ભાઈ શાક બધું હવે શૂટ કરવા મળીએ ભાઈ નગર મારા ભાઈ કામના પાર ને ભાઈ જોઈએ તો ભાઈ આ છે છેડવું મતલબમાં આવું કંઈક શાક આવ્યું મતલબમાં તો ભાઈ આવી રીતની છે ને ભાઈ આપણી બોટ હાલી રહી છે આ કાંટો છે ભાઈ કાંટો કાંટા ઉડાડે છે ભાઈ જોઈએ કહો હવે બસ આપણે કાંઠે જઈએ ભાઈ અને ડુંગળા છે ને એમણે પીડ્યા કારણ કે છે ને અડધી કલાકમાં ભાઈ કાંઠે પૂકી જવાના છે એટલે હું ખોટા પરવા એવું બધું છે ભાઈ તો બિનારો પાછા હું કરી જોઈએ આપણે ફેમિલી અમે છે ને 5:30 વામસ બોલીને આવ્યા હા અને અત્યારે વાગી જશે 7:30 તો ભાઈ 7:30 થઈ જશે આજનો પાછો વિડીયો છે ભાઈ અને વિડીયો તમને કેવો લાગ્યો પાછો કહેજો કમેન્ટમાં એમ અને ભાઈ હે ને નજારો ભાઈ હાલમાં ફૂલ મસ્તીનો છે ભાઈ એક નંબર ભાઈ આમ દુઓ ઓહો હે ભાઈ અને આપણે પાછું બંધનનું કામકાજ પણ કરવાનું છે તો એને એ બંધન કેવી રીતે નાખશે ને એ વિડીયો તો નહીં આવે પણ બંધન પકડીશું ને ભાઈ એ વિડીયો આવશે તો ભાઈ જોઈ રાખજો અને સપોર્ટ કરી રાખજો તો મિત્રો મળશું નવા વિડીયો સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.